ગુજરાતમાં ભર ઉનાળે ભારે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ક્યાંક આગાહી કરવામાં આવી છે કે મે મહિનાની શરૂઆત એટલે કે આજના જ દિવસથી આગામી દિવસોમાં ભારે માવઠું પડી શકે છે। કયા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે અને ખાસ કરીને કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને હીટવેવના રાઉન્ડ બાદ હવે ફરી એક વખત પ્રી મોન્સૂન એક્ટિવિટીના હેઠળ ગુજરાતમાં માવઠું પડી શકે છે એવી પણ શક્યતાઓ સામે આવી રહી છે। વાત કરવામાં આવે કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે તો ખાસ કરીને મે મહિનાની શરૂઆતમાં જ સૌથી પહેલા આવે છે કચ્છની અંદર જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યાં જ હવે વરસાદ પડી શકે છે। તેની સાથે છે બનાસકાંઠા અને સાબરકાંઠા, એટલે કે આ જે જિલ્લાઓ છે જેની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે એ જ વિસ્તારોમાં ક્યાંક હવે માવઠું પડવાની શક્યતા છે તે દેખાઈ રહી છે। એપ્રિલ મહિનાના અંતમાં આપણે જોયું હતું કે જે હીટ વેવ છે તે પૂરી થઈ ગઈ હતી અને ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થવાનો હતો, પરંતુ એની પહેલાં જ હવે માવઠું પડવાની શક્યતા છે તે દેખાઈ રહી છે। એટલું જ નહીં, તેના બાદની જો વાત કરવામાં આવે તો આજે શક્યતા છે તે વધી રહી છે। ખાસ કરીને કચ્છ છે, સાબરકાંઠા, બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જેટલા પણ આ જિલ્લાઓ છે એ દરેક જગ્યાએ વધારે ને વધારે માવઠું પડી શકે છે તેવી પણ શક્યતાઓ ક્યાંક હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે ખાસ કરીને ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ભારે માવઠું પડી શકે છે એવી શક્યતાઓ છે એ પણ દેખાઈ રહી છે। અને તેની સાથેની જો વાત કરવામાં આવે કે હીટવેવનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને મે મહિનામાં જે ગરમીનો પારો ઊંચો જવાનો હતો તેની અંદર જ એક વધુ શક્યતા દેખવા મળી છે કે હવે ગુજરાતીઓને ખાસ કરીને માવઠું પડશે ત્યારે ગરમીમાંથી પણ થોડી બહોત રાહત મળી શકે છે। એ બાદની જો વાત કરવામાં આવે તો ક્યાંક આ જે વરસાદ છે તે પણ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેટલા જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓમાં પણ આગામી દિવસમાં વરસાદ પડી શકે છે। છૂટો છવાયો અને ગાજવીજ સાથે જે વરસાદ પડી શકે છે તેની પણ શક્યતા જે હવામાન વિભાગ છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે જ્યારે અમારા સહયોગીએ પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે તેમની સાથે વાતચીત કરી હતી ત્યારે તેમને ગુજરાતમાં આગામી દિવસોમાં જે માવઠું આવવાનું છે એને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। ગરમીની સાથે માવઠાની શું આગાહી છે? ચોક્કસથી માવઠા બાબતે આમ તો થોડાક ચિંતાના સમાચાર છે। આમ તો માવઠાના સમાચાર આપવા એ પણ પસંદ નથી, કેમ કે ખેડૂતોનું ઘણું બધું નુકસાન થતું હોય, છતાં પણ જે પરિસ્થિતિ થવાની છે એ સત્ય વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડશે ને ખેડૂતો સુધી એ માહિતી પહોંચાડવી પડશે। જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આમ તો મે મહિનાની શરૂઆત થાય એટલે મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે, પણ અત્યારે જે હમણાં નજીકના સમયમાં જે વરસાદો પડવાના છે હજી આપણે એને માવઠાના વરસાદ ગણવા પડશે, કેમ કે એ જે ટેકનિકલ કારણ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના લક્ષણ નથી, એ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે માવઠું થવાનું છે, જેથી આપણે એને માવઠું શબ્દ જ વાપરશું। બાકી પછી મે મહિનાના બીજા અઠવાડિયામાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થવાની છે। અત્યારે આમ જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે એન્ટી સાયક્લોન હોય છે, આમ તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને એન્ટી સાયક્લોન છે, આ બંને વસ્તુનું કામ એવું છે કે જ્યારે એન્ટી સાયક્લોન હોય ત્યારે હવાઓ છે ઘડિયાળની દિશામાં ફરતી હોય છે, એ એન્ટી સાયક્લોન કહેવાય છે, કેમ કે સાયક્લોન છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે એન્ટી ક્લોક કહેવાય છે, જ્યારે એન્ટી સાયક્લોન છે એ સાયક્લોનની વિરુદ્ધ દિશામાં ફરે, ઘડિયાળની દિશામાં ફરે, અને જે એન્ટી સાયક્લોન છે એને કારણે દરિયામાં હાઈ પ્રેશર બનતું હોય છે અને જો સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તો એમાં લો પ્રેશર બનતું હોય છે। અત્યારે અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન છે એટલે એન્ટી સાયક્લોનને કારણે અરબ સાગરની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બનવાની નથી, પણ એ એન્ટી સાયક્લોનના દબાવને કારણે એની હવાઓને કારણે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને દક્ષિણ પાકિસ્તાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની સીધી જ અસર ગુજરાતને થવાની છે અને એ ગુજરાતને થશે એટલે ગુજરાતની અંદર અનેક જગ્યાએ તીવ્ર માવઠું થશે, ઘણી જગ્યાએ સામાન્ય માવઠું થશે અને ઘણી જગ્યાએ કરા પડવાના છે। એટલે આમાં કરા પણ પડશે,
માવઠું થશે ને અમુક જગ્યાએ તીવ્ર માવઠું હશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, એટલે ગાજવીજ અને પવન સાથે પણ વરસાદો થશે. હવે આ વરસાદો જે થવાના છે એ 3 મે થી લઈ અને 9-10 મે સુધી આપને જોવા મળે તેવી શક્યતાઓ છે. આની જે શરૂઆત છે આમ તો 3 થી 10 મે એટલે 7 દિવસ 6-7 દિવસ જે આ પ્રક્રિયા ચાલવાની છે એમાં જરૂરી નથી કે જે વિસ્તારમાં પડે ત્યાં રોજે રોજ પડે, પણ અલગ અલગ વિસ્તારોમાંથી આ માવઠાના વરસાદો પડતા રહેશે. શરૂઆત છે એ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદરથી થવાની છે. એટલે 3 થી 10 મે માં જે માવઠાની શક્યતાઓ છે એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા એ સાથે પૂર્વ કચ્છના ભાગો રાપર ને ભુજ, ભચાઉ જેવા વિસ્તારમાં પણ માવઠાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને બોટાદના અમુક ભાગોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. એ સાથે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે. દક્ષિણ ગુજરાતમાં કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી. દક્ષિણ ગુજરાતમાં એકદમ છૂટાછવાયા હશે. મધ્ય ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ છે, પણ મધ્ય ગુજરાતમાં એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા પડી શકે છે. મધ્ય ગુજરાતની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ અમે નથી માની રહ્યા. એ સાથે જે પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર હોય અથવા તો દાહોદ, ગોધરા કે છોટાઉદેપુર હોય, એ વિસ્તારોમાં પણ હાલ કોઈ બહુ માવઠાની શક્યતાઓ નથી. પણ આ એક સરફેસ લેવલે અસ્થિરતાઓ બની રહી છે, એટલે એ અસ્થિરતાને કારણે કદાચ એ વિસ્તારોમાં ક્યાંય છાટછૂટ કે ઝાપટું પડીએ એ વાત અલગ રહેશે. ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રના ભાગો, પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે. અને આ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય, ગાજવીજ અને પવન સાથે માવઠું થાય તથા અમુક વિસ્તારોની અંદર કરા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થવાનું છે. એટલે ખાસ કરીને 3 થી 10 મે વચ્ચે આપણે મે મહિનાની અંદર માવઠું અને કરા પડે તેવી શક્યતાઓ છે. એ પછીના જે સમયગાળો હશે એની અંદર આપણે મિક્સ હવામાન જોવા મળશે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં એક તરફ ગરમી વધી રહી છે અને બીજી જ બાજુ માવઠું પડવાની શક્યતા છે તેની પણ વ્યક્ત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે ખરેખર ગુજરાતમાં માવઠું આવે છે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.